રામ રામ બધાય નહીં. અટાણા વાગ્યા 3:30 4 જેવું થયું ને આજ થોડાક કામ છે તો અટાણે વાસવાનું મૂકી દીધું. આંબા વાવવાના છે મારે. આંબા 3 લેવ્યો કાલે તો હું આજે આંબા વાવે દઈએ. અટાણે નવરી છે કંઈ વાસવાનું છે નહીં એટલું હજુ તો નવરો હોતો થાય. મારા બાપા કે હાલો આંબા વાવે નાખો તો હાલો આંબા વાવે નાખી. જો થોડી વાર હાથ પહેલાં ચાલુ કરવાનું હોય આગળ કામ આંબાનું. જોતે જજો આંબા કઈ વવાય કામ છે. આપણે જાજાને છે કે આંબા નથી થતા પણ આંબા વાવવામાં છે ને થડમાં ધૂળને નાખવી પડે એ બધું અમે કરીએ. જોતા જજો કે અમે વાવ્યા હતા અમારે નહોતા થયા પહેલાં. હાલો પ્રોસેસ ચાલુ કરીએ આંબાની ધીરે ધીરે. અમારે અત્યારે આંબા વાવવાના છે. આ આંબા કાલે લેવ્યા 3 આંબા છે. આ દેહી તમન શું હે આણે મેળાવે તો કાઢે નાખવાનું હે. એની જગ્યાએ એક આંબો આ મૂકવું ને એક પસવાડે વાવવાનું હે. આમાં આ વાવવાનું પ્લાન છે. આંબાનું ખામ છે ને બતાવવા કે એટલું જ કરવાનું હોય. અમે બધા ખામ એટલા જ કર્યા હતા. જો ઓલો આંબો છે એ આંબો છે એ આણા જેવડો જ હતો. એ અટાણા એવડો થયો. આમાં વાવવામાં આપણે કાદી રહી ને એટલે ખામ એટલું જ કરવાનું. ના લગન ધૂળ નાખવાની ટૂંકમાં. જોતા જાવ આગળ આગળ. એટલો ખાડો થઈ જાય એટલે આમાં થોડુંક પાણી નાખી દેવાનું. પાણી નાખીને અમે જો આ ફળ જેવડો જ ખાડો કર્યો. અમારે બધા આંબામાં આવી રીતના છે. અમે 5-6 પહેલાં નાખ્યા હતા ને 5-6 પહેલાં નાખ્યા હતા એ આંબા નહોતા થયા. એ ખાડા અમે ગોઠણ જેવડા કરી નાખ્યા હતા. પછી આ જે નર્સરીમાંથી લઈ આવીને કહ્યું કે ભાઈ તમારે કાદી હોય ને કાદીવાળી જગ્યા તો આમાં આપણે આંબાના માપના જે ખાડા કરવાના અને આ પાસે કાદી હોય કાઢી લેવાની. જો આવી રીતના છે ને આમાં હેઠે તો કાપી લેવાની. અમારા પપ્પાને આવડે, આપણે એમાં કંઈ ખબર ન પડે. આ બધા ઝાડમાં એના જ કરેલ છે. હું તૈયાર ખાવામાં જ છે અટાણા ટૂંકમાં. આ બધા ઝાડવાનું મારા પપ્પા જે કરે કે એ આખું 3-4 દી આને પાણી પીવડાવવાનું. મને તો કહે તો હું તો 2 કલાક કરે ને વ્યો છે. આંબા આપણે નેત થવાનું એનું કારણ એ કે આપણે છે ને થડમાં ધૂળ નેત ચડાવતા. હા એટલે ધૂળ બધામાં ચડાવવાની. કે આ થડમાં પાણી જો લાગે ને કલમ ને એમાં આપણે આંબામાં ઓલે ગામ કહીએ બાડી આવે જાય અને એને કારણે આંબો આપણે વરસથી જાતો એટલે ધૂળ ચડાવે ને આમાં પછી ખામ કરે ને. ક્યારામાં તો આમાં 15 દી પાણી દેવાનું હોય. ઉનાળામાં આપણે જયારે કેરીનું મોર ને આવે ને તારામાં પાણી દીધા રાખવાનું. જો હું મારા બીજા આંબા બતાવા યાર. આ આંબો અમે એ ઉના જેવડો ઉતો ને જ લેવ્યા હતા. યાર જો આ થડમાં થોડી અટાણા એવડો થયો. આ લગભગ 3.5 વર્ષનું કઈ માં 3.5 થયા ને લેવા 4 વર્ષનું છે આંબો. પછી આ લઈ લીધું ને બીજા 2 આંબા પસવાડે વાવવા. પસવાડે 2 આંબા વાવવા જઈએ. જો આ આંબા છે પસવાડે. ત્યાં થડમાં અમે થોડી વાર છે બધા. એમાં પાણી આપણે બહુ દઈએ ને એ થોડુંક નુકસાન કરે. પાણી ન દે. અહીં કોઈ એક ગાડી જેવું છે નીકળતી ને બહુ જબર લાગે. નીકળતા જ આ ગાડી ઉતી તારું અધિક લાગશે. રામાયણ નોકરી એટલો કયો ખાધો. એ વાત ત્રીજો હવાઈ ગયો રેડી થયો. એ આ ધોડ્યા નીકળી
આંબાનું કામ પૂરું થયું, આંબા ભવાઈ ગયા, નાહી ધોવે ને ગામમાં જવાનું છે માતાજી. તો જી લાગે થોડીક વાર મગજ ફ્રેશ કરે નાખીએ, મળીએ પાછું કંઈ ઉતારવાનું નહીં તો નકર પાછા આવતા બ્લોગમાં મળીએ. રામ રામ, જય શ્રી કૃષ્ણ. અને હા, ઓલો આંબા તમને સારો લાગ્યો હોય વિડીયો તો શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાય, ને આગળ મોકલજો. આંબા કિંગ હોવા જો કે આવડતા જ હોય પણ આમાં આંબામાં કઈ રીતે કરવાનું હતું એ થોડુંક અમે કાળજીથી આવીએ તો વાંધો ન આવે. તો બધાય જોવા માટે આભાર તમારો, ને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ને કંઈ હું આગળ જો ઉતારવાનું તો એવું કંઈ નથી લાગતું. આજનો બ્લોગ આજ પૂરો કરવો મારે. રામી રામ.